હર હર મહાદેવ. તમે તો કેમ છો? ફાઇનલી મજામાં જ છો. મારે બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. આજે તમે મને ટ્રેડિશનલ કપડામાં અલગ લાગતી એવું તમે વિચારતા હશો ને. હું આજે આ ચણિયા ચોળી કેમ પહેર્યા હે? આજે અમારા સ્કૂલમાં હે ને પ્રોગ્રામ હે. તો પ્રોગ્રામ એનો હે કે અમારે ગરબા રમવા જવાનું હે. અત્યારે વાગ્યા હે બપોરના 12. હવે હારા બારે અમારે જવાનું છે. પેલા મને એમ થયું કે છે ને પેલા બ્લોગ શૂટ કરી નાખ, પછી પાછી એને નિશાળેથી આવીશ ને પાછું તમને દેખાડીશ, પછી તમને કહીશ મારો પ્રોગ્રામ કેમ રહ્યો, કેવો મસ્ત રહ્યો, કેવું લાગ્યું, હું તમને કહીશ. તો ગાઈઝ આજે મેં સ્કૂલ જવા માટે થઈ ગયું છે લેટ. અને તમે મારા થોડા વિડીયો જોયા જ હશે. મારે ફૂલ લેટ થઈ ગયું છે. સ્કૂલે ટાઈમે પગવું પડે તો હું સ્કૂલે વહી જાઉં અને પછી સ્કૂલેથી આવીને તમને હું કહીશ કે કેવી મજા આવી, શું નથી થયું. ઓકે? તો ગાઈઝ હું આવી ગઈ. હું નિશાળેથી ફંક્શન બહુ મસ્ત રહ્યું અને મારા વેહ તમે જોઈ લ્યો. ફૂલ એટલે ફૂલ થાકી ગઈ હો. બૂટ મેં નીચે કાઢ નહીં ખાટલે નહીં દેખાતા હોય. ફૂલ થાકી ગઈ. આપણે છે ને થોડુંક રેસ્ટ કરી લે. હાલો હાલો. તો ગાઈસ વેહ જો હું કેવી રીતે ગઈ હતી અને કેવી રીતે નાખીને ચુંદડી કંદર ઓર્ધન્યા ઊંધો પહેરાઈ ગયો તો. કેમ કે હે ને બધી નીકળી ગયું તું, ઊંધો પહેરાઈ ગયો તો. આમ જો સમજો કેવો હાર પહેરી ગઈ હતી, કેવી પોની વારીને ગઈ હતી, કેવું માથામાં નાખીને ગઈ હતી. બધું ક્યાંય પડ્યું છે. કટલેરી મળશે એ આપણા સરને જ મળશે. તમે રમવા જાઓ બિંદાસ જાઓ, પણ આ જો આ એક તો વજન વાળું એટલું થાકી ગયું. આ દાંડિયા થી રહીમાં તો નહીં પણ ખોટા રખડાવ્યા. ફૂલ થાકી ગઈ હો. હવે મારો વિચાર એવો હે કે આપણે હે ને સૂવું પડશે. આપણે હે ને પેલા આરામથી એક જોરું માર લઈ. 6 વાગ્યા હે ને હાઈના એક જોલું માર લઈ અને એને પેલા હે ને કપડા હે ને ચેન્જ કરી આવું. હાલો. ગાઈઝ ને બહુ જ તરસ લાગી હતી. ઓલરેડી ત્યાં પાણી પૂરું થઈ ગયું હતું એટલે આપણે હે ને ધરાઈને પાણી પી લઈએ. હું ગાઈઝ ફ્રેશ થઈ ગઈ હો થોડી અને મારી બેન ગાય છે ને કેરુની રિહાઈ ગયું. નિશાળ ગઈ ને તેરુની મારે તાર જો ચણિયા ચોળી પહેરવા તા મારે તાર ભેગું નિશાળ આવતું. હાલો તેને મળી આવ્યા. હજી સુધી રિહાઈ જ છે. ઓય કા રિહાઈ ગઈ હો? માર જેવા ચણિયા ચોળી પહેરવા હે તો હમણાં મમ્મી પહેરાઈ દે. ઓ મેડમ હવે રિહાવાનું મૂકી દે. હમણાં મમ્મી ચણિયા ચોળી પહેરાઈ દે. હા હા મમ્મી ને પૂછી દો ચણિયા ચોળી પહેરાઈ દેજો. હા ઈ હાથ પાડશે. હું કઈશ એટલે હાથ પાડશે. તારે ચણિયા ચોળી ઈ હું કઈશ એટલે હાથ પાડશે. ના નહીં પાડે. ઈ એમ માનતી જ નથી. કઈ જેને ચણિયા ચોળી પહેરવા હે પણ માનતી નથી. મમ્મીને પૂછી દો, મમ્મીને પૂછી દો, મમ્મીને પૂછી દો. હવે એવું ન હોય વંશી, આપણે પહેરી લે. ઓકે? આપણી પાસે એના માટે જૂના ચણિયા ચોળી પડ્યા હે. આપણે હે ને એને પહેરાવી ટ્રાય કરી. હાલ જો ગાઈસ મારી બેન ને મેં હે ને 5 મિનિટમાં હટા મોટી તૈયાર કરી નાખી. અગર ગાઈસ ઈ કેવી મને દાંડિયા ફેંકતી હતી. દાંડિયા મજબૂરી હતી તૈયાર કરી. મારું જો મારો નવો હાર પહેરી દીધો, કંદોરો પહેરાઈ દીધો. આ ચણિયા ચોળી હું નાની હતી ત્યારે પહેરતી હતી. અસલ મારી સહી પકડે હે બેન પહેરે છે. બોલો એય હવે બસ થેન્ક યુ. યાર તો કરી દીધી. પાછું મને બધું આપી દેશ ને? इसकी गारंटी मैं नहीं दे सकता. જો ગાઈસ તમે કોમેન્ટમાં લખજો બધી બેન તમારી આમ કરે હે, બધી તમારી કટલેરી લઈ લે હે, ચણિયા ચોળી પહેરી લે હે અને સામેથી આપણને પાછી નાઈ પાડે હે કે હું તને કાઈ નહીં દઉં. દઈ જ દેવાનું.
હા ચાંદલોય જો ગાઈસ મારો ચોટાડીને આવી ગઈ છે અને આ જો ટોપી જો બહુ મસ્ત ની લાગે કસો માર ચણિયા ચોરીમાં રમાઈ નહીં પછી જાજી વાર હવે હે ને તું એક કામ કર વાહ તો ગાઈસ ઈ રમે હે આપણી બેન રમે હે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશી ફરી પાછા મળશી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય